કોઈને કહેશો તો માનશે પણ નહીં કે 7 ચણિયા અને એક ધોતિયું બેંક લૂંટી ગયું. મિત્રો, આ દિવાળીના દિવસોમાં બેંક લૂંટાવા જઈ રહી છે. હું વાત કરી રહ્યો છું ચણિયા ચોળી મૂવીના ટ્રેલર વિશે. તો આવો ડિટેલમાં વાત કરી લઈએ. મિત્રો, ચણિયા ચોળી મૂવીનું ટ્રેલર આવી ગયું છે. જનલોક ફિલ્મ એન્ડ આનંદ પંડિત મોશન પિક્ચર્સ દ્વારા મૂવી બનાવવામાં આવ્યું છે, જેમાં આપણે મેગાસ્ટાર યશ સોનીને જોવાના છીએ. યશ સોની એક શાળામાં શિક્ષક છે અને તે ગામડાના લોકો એક સરકારી બેંકથી પરેશાન છે. હવે શા માટે સરકારી બેંકથી પરેશાન છે તે ટ્રેલરમાં બતાવવામાં નથી આવ્યું, પરંતુ યશ સોની આખા ગામને ભેગા કરીને આ બેંકની વિરુદ્ધ એક ષડયંત્ર રચ્યો છે, જેમાં ખાલી સ્ત્રીઓ જ તેમનો સાથ આપે છે. મતલબ 7 સ્ત્રીઓ છે અને એક વ્યક્તિ છે, જે લોકો ભેગા મળીને બેંક લૂંટવાની તૈયારી કરે છે. આ કામની અંદર ગામના કોઈ પુરુષો તેમનો સાથ આપતા નથી. આ વસ્તુ આપણને ટીઝરની અંદર પણ બતાવવામાં આવ્યું હતું, પરંતુ ટ્રેલરની અંદર એક સ્ટેપ વધારીને બતાવવામાં આવ્યું છે કે આ લોકો બેંક લૂંટવા જાય છે, બેંક લૂંટે છે, પરંતુ બહારથી પોલીસ આવીને એક જ બાજુથી તેમને ઘેરી લે છે. પછી શું થાય છે તે ટ્રેલરની અંદર બતાવવામાં નથી આવ્યું. કોમેડી મૂવી છે, ડ્રામા મૂવી છે. કોમેડી પણ સારી એવી છે. મૂવીની સારી એવી વાઇબ પણ ક્રિએટ થઈ ગઈ છે. દિવાળી હોય અને ગુજરાતી મૂવી ન હોય તો મજા ના આવે. મિત્રો, 21 તારીખે આ મૂવી આવી રહી છે. હું આ મૂવી જોવા જઈ રહ્યો છું અને આ મૂવીનો રિવ્યૂ કેવો છે હું તમને તે મારી ચેનલ પર આપીશ. માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાકી મળીએ બીજા કોઈ વિડીયોમાં.